કડક બજારમાં દબાણ હટાવવા ગયેલી વીએમસીનો ટીમનો વેપારીઓએ કર્યો વિરોધ। વડોદરા શહેરના સયાજીગંજ સ્થિત કડક બજાર વિસ્તારના વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશનો સ્થાનિક વેપારીઓએ ભારે વિરોધ કરતા ગંભીર ઘર્ષણ સર્જાયું હતું। પાલિકાના અધિકારીઓ અને તેમની ટીમ જેવા જ બજાર પરિસરમાં દબાણ હટાવવા પ્રવેશ્યા ત્યારે જ મોટી સંખ્યામાં સ્થાનિક દુકાનદારો અને લારી ગલ્લા ધારકો એકઠા થઈ ગયા હતા। વેપારીઓએ તંત્રની આ કામગીરીનો સખત વિરોધ નોંધાવતા ઘટના સ્થળે ભારે તંગદિલી વ્યાપી ગઈ હતી। પ્રાપ્ત વિગત અનુસાર દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન પાલિકાની ટીમ અને સ્થાનિક વેપારીઓ વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણ થયું હતું। પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ વિરોધ કરી રહેલા એક શાકભાજીના વેપારીએ કથિત રીતે દબાણ શાખાની ગાડીના ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી તેની ફેટ પકડી લીધી હતી। આટલેથી ન અટકતા આ શખ્સ પાલિકાના વાહનની ચાવી આંચકી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જેના પગલે દબાણ શાખાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી અને અધિકારીઓને કામગીરી અટકાવવાની ફરજ પડી હતી। આ હાઈ વોલ્ટેજ ડ્રામાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે દરમિયાનગીરી કરી ઉશ્કેરાઈ રહેલા વેપારીઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। ત્યારબાદ પાલિકાના વાહનોની બીજી ચાવી મંગાવી ફસાયેલી ગાડીને અને અધિકારીઓને ત્યાંથી સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા હતા। આ ઘટનાને પગલે કોર્પોરેશનની કામગીરી અને કાયદો વ્યવસ્થા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે, જ્યારે વેપારી વર્ગમાં તંત્રની આ કાર્યવાહી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે।